એક રાજાએ એક વિદ્વાન સંતને તેમના મહેલમાં આમંત્રણ આપ્યું. રાજાએ સંતની ખૂબ સેવા ચાકરી કરી, પરંતુ સાથે સાથે રાજાને પોતાના રાજ્ય અને અઢળક સંપત્તિનું અભિમાન પણ હતું. મહાત્માને કહેતા, બોલો શું જોઈએ છે, આ લાવી આપું ને તે લાવી આપું ને વગેરે વગેરે. મહાત્મા તેના અહંકારને ઓળખી ગયા, એટલે એમણે એક કાગળ પર લખીને રાજાને આપ્યું, જેમાં લખ્યું હતું કે હે રાજન, અઢળક સંપત્તિ હોવી એ સારી વાત છે, પરંતુ એને જતા પણ વાર નથી લાગતી. એટલે મારું આ સૂત્ર યાદ રાખ કે આ સમય પણ વીતી જશે. હા મિત્રો, સુખ અને દુઃખ સિક્કાની બે બાજુઓ જ છે. દુઃખ આવે ત્યારે હતાશ ના થવું જોઈએ, એ તો શીખવાનું જ છે, પરંતુ એનાથી વધુ જરૂરી છે કે સુખ આવે ત્યારે બહુ છલકાઈ ન જવું જોઈએ, કારણ કે બધાને જ ખબર છે કોઈ પણ વસ્તુ કાયમી નથી. હંમેશા યાદ રાખજો કે આ સમય પણ વીતી જશે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર પણ.